એવા પ્રશ્નો પણ આપણને થાય કે હું જે ભોગ ધરી રહ્યો છું એ ઠાકોરજી આરોગે છે કે નથી આરોગતા? કારણ કે આપણને તો ઠાકોરજી અનુભવ કરાવતા નથી, એ આપણને કહેતા નથી. જેવી સામગ્રી આપણે ધરી છે એવી ને એવી જ આપણને પાછી મળે છે. પણ શું ઠાકોરજી આપણે જે સામગ્રી ભોગ ધરી છે એ ઠાકોરજી આરોગે છે કે નથી આરોગતા? એવું પ્રશ્ન પણ આપણને થાય. ત્યારે પણ મહાપ્રભુજી કહે, એટલે જ કહે છે અહીંયા શ્રી પુરુષોત્તમ. એટલે જ મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ કીધું છે. પુરુષોત્તમ કોણે કહેવાય? કે જે પોતાનું સ્વરૂપ આનંદથી પોષિત જીવને કરે છે, પોતાના સ્વરૂપાનંદથી જીવને પોષિત કરે છે. ત્યાં ગોસાઈજી ટીકામાં આપ વ્રજભક્ત અને ઇન્દ્રનું પ્રસંગ કહે છે, જે ગોવર્ધન લીલા ઠાકોરજીએ કરી, કે ઠાકોરજી પોતે ત્યાં પ્રગટ રૂપે બિરાજી રહ્યા છે, તો પણ વ્રજભક્તો અન્યાશ્રય કરી રહ્યા છે. કે ઇન્દ્રને ત્યાં ઇન્દ્રનું યાગ કરી રહ્યા છે, ઇન્દ્રને બધી વસ્તુ આપી રહ્યા છે. ત્યાં ઠાકોરજી સમજાવે છે એમને. ને ગોવર્ધન લીલા, જે આખી લીલા છે, એમાં ઠાકોરજી એમનું આશ્રય સિદ્ધ કરે છે. જીવનું મન ઠાકોરજીમાં નથી લાગતું, એ અન્યાશ્રય કરી રહ્યો છે. ઠાકોરજી પ્રગટ રૂપે બિરાજે છે તો એનું પણ આશ્રય ઠાકોરજી જ સિદ્ધ કરે છે. ઇન્દ્રને છોડાવી પોતાની ઉપર, પોતાનામાં મન લગાડ્યું ઠાકોરજી વ્રજભક્તોનું. એટલે જ ઠાકોરજી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ઠાકોરજીના ત્યાં, નંદ બાબાના ત્યાં 9 લાખ ગાયો છે, તો પણ ઠાકોરજી બહાર કેમ ચોરી કરવા જાય છે, માખણ ચોરી કરવા જાય છે? કારણ કે એ ગોપીઓનું ચિત્ત ઠાકોરજીમાં લાગે, તદ પ્રકાર ઠાકોરજી એવી લીલા કરે છે. કેવી કેવી લીલા ઠાકોરજી કરે છે? અષ્ટસખાઓની આપણે વાર્તાઓ જોઈએ, કેવા કેવા પ્રસંગ એમાં છે. ઠાકોરજી કેવી રીતે અષ્ટસખાઓ સાથે રમે છે, કેવો આનંદ આપ ત્યાં પ્રદાન કરે છે. તો અહીંયા કીધું કે સમર્થો હિ હરિ સ્વતઃ, કે ઠાકોરજી એનું ગ્રહણ કરે જ છે. ઠાકોરજીમાં વિશ્વાસ રાખવાનો, જે અન્યાશ્રયને પણ આશ્રયમાં બદલાવી નાખે છે. તો આપણે તો આશ્રયયુક્ત ઠાકોરજીને સમર્પણ કર્યું છે, તો આપણું સમર્પણ તો સાચું જ કહેવાય. એ વાત અહીંયા ગુસાઈજી અને મહાપ્રભુજી સમજાવવા માંગે છે. ત્યાં વ્રજભક્તો અન્યાશ્રય કર્યું છે તો પણ ઠાકોરજી એમને પોતાનું ગણે છે. ગઈકાલે જ મેં કીધું હતું કે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે ઠાકોરજીના સ્વકીય કહેવાય. મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીના સ્વકીય કર્યા છે. એટલે એ નિવેદનને લઈને પણ ચિંતા આપણે ત્યાં છોડી દેવી, કે શ્રી પુરુષોત્તમને નિવેદન આપણે કર્યું છે. વિનિયોગેપી સા ત્યાજ્યા, કે પુનઃ એ જ વાત આપ અહીંયા કહી રહ્યા છે કે અન્યમાં આપણું વિનિયોગ થઈ રહ્યું છે, કે અન્ય વસ્તુમાં આપણું વિનિયોગ થાય ને આપણું અન્ય વસ્તુમાં વિનિયોગ થાય, તો પણ એ ઠાકોરજીની સંબંધિત જ છે. જેમ મેં કીધું, ગઈકાલે મેં કીધું, સમજાવ્યું હતું કે બધી ક્રિયાઓ આપણી ભક્તિ કહેવાય જો એનું કેન્દ્રબિંદુ ઠાકોરજી હોય. તમે ચાલીને ક્યાંય જાઓ, મંદિરે જાઓ, તો એ પણ તમારી સેવા કહેવાય. ચાલીને પરિક્રમા કરો એ પણ તમારી સેવા કહેવાય. તમે વ્યાવૃત્તિ કરો છો, ધન માટે તમે કામ પર જાઓ છો, પણ એનો ઉદ્દેશ તમે એ રાખો કે હું વધારે ધન કમાઉં તો ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરું, તો એ તમારી વ્યાવૃત્તિ પણ અવ્યાવૃતમાં ગણાય છે. એવી આજ્ઞા મહાપ્રભુજી કરે છે. એટલે અન્યમાં વિનિયોગ થાય કે વિનિયોગ આપણું ન થાય, એની ચિંતા આપણે ત્યાં છોડવાની છે. તો તથા નિવેદનને લઈને પણ ચિંતા અહીંયા મહાપ્રભુજી કહે છે કે નિવેદન લઈને પણ તમને ચિંતા થાય કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું છે કે નહીં, એ ચિંતા પણ ત્યાં આપણે છોડવી. કારણ કે આપ શ્રી પુરુષોત્તમ છે, બધાનું સ્વીકાર આપ કરે છે, એટલે આપણું પણ સ્વીકાર ઠાકોરજીએ કર્યું છે. એ વાત આપણે અહીંયા સમજવી. ને આગળ 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તો ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતાખિલા. કે લોકવેદ
માં આપણી સ્થિતિ ઠાકોરજી કેમ નથી થવા દેતા? મને યાદ આવે છે ઘણા વર્ષ પહેલાં અમારા વૈષ્ણવ જે સખા છે એને એક બીજા વૈષ્ણવને મેસેજ કર્યું હતું કે હું તો આ મંદિરમાં પણ જાઉં છું, કારણ કે મને એવું ખબર છે કે ઠાકોરજી આપણું લૌકિક નથી કરતા. એવું પણ લોકો કરે છે કે અન્ય મંદિરમાં જઈને લોકની આરાધના કરે છે કે મને લૌકિક વસ્તુ પ્રાપ્ત થાય. અહીંયા કેમ મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ, કે ઠાકોરજી આપણી લોકવેદમાં ગતિ કેમ નથી થવા દેતા, એમાં સ્થિરતા કેમ નથી આવવા દેતા? કારણ કે ઠાકોરજી પણ પુષ્ટિસ્થ છે ને આપણે પણ પુષ્ટિ જીવ છે. એક વાત આપણે યાદ રાખવાની છે કે આપણે અહીંયા સંસારમાં ભટકવા માટે નથી આવ્યા, નહીં તો બ્રહ્મ સંબંધ જ આપણે કેમ લઈએ? ટીકામાં આપ બ્રહ્મ સંબંધનું સમજાવે છે ગુસાઈજી કે જેમ ગાયત્રી એક બ્રાહ્મણને પ્રાપ્ત થાય, યજ્ઞોપવિત બ્રાહ્મણને પ્રાપ્ત થાય ને એને કર્મ વેદ કર્મ કરવાની અધિકાર પ્રાપ્ત થાય, એમ બ્રહ્મ સંબંધ મળવાથી, બ્રહ્મ સંબંધ થવાથી એને ઠાકોરજીની સેવાની અધિકાર પ્રાપ્ત થાય છે. તો આપણે જે પુષ્ટિ સૃષ્ટિ છે, ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છે ને આપણું કર્તવ્ય એ જ છે જે મહાપ્રભુજી આપણને સમજાવે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ કર્તવ્ય. લોકવેદમાં આપણી સ્થિરતા નથી લાવવા દેતા. ઘણીવાર આપણને એવું થાય કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓ આપણી સામે આવે, આપણે આટલા પાઠ કરીએ છીએ, આટલું સત્સંગ કરીએ છીએ, તો પણ ઠાકોરજી મારું આ કાર્ય કેમ નથી કરી આપતા? ગઈકાલે પણ મેં આ વાત કીધી હતી કે એ વસ્તુને ગ્રહણ કરવાની આપણી અત્યારે એ ક્ષમતા નથી, એટલે એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી. એટલે લોક અને વેદમાં આપણી ગતિ ના થઈ જાય એમાં એ ધ્યાન રાખીને ઠાકોરજી આપણી લોકવેદમાં સ્થિરતા નથી થવા દેતા. આપણે ત્યાં એક બહુ સુંદર પદ છે, સબ દિન હોત ના એક સમાન. એનું આપણે એક બે ઘડી ગાન કરીએ. સબ દિન હોત ન એક સમાન, સબ દિન હોત ન એક સમાન, પ્રગટ है पूरव की करनी, तज मन सोच ज्ञान, सब दिन होत न एक समान, कबहु कराजा हरीश चंद्र, ग्रह संपत्ति मेरो समान, कबहु कदाच स्वपच ग्रह, हवे के अंबर हरत मसान, सब दिन होत न
ભવ